વલસાડના કાપરિયા ગામના વિદ્યાર્થીઓ સેવા સહકારી મંડળીમાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે, જેનું મુખ્ય કારણ છે તંત્રની ઘોર બેદરકારી। જી હા, અહીંયા 3 વર્ષ અગાઉ શાળાનું જૂનું મકાન તોડી પડાયું છે, પરંતુ આજ દિન સુધી શાળાનું નવું મકાન નથી બન્યું, જેના લીધે કાપરિયા ગામના 100થી વધુ વિદ્યાર્થીઓને ભણવા માટે સહકારી મંડળીમાં બેસવું પડે છે। શિક્ષણ વિભાગે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી, જેના લીધે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે। આ મુદ્દે શિક્ષણાધિકારી કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। ત્યારે સવાલ એ થાય છે કે શું આવી રીતે ગુજરાતનું ભવિષ્ય ઘડાશે? બાળકો મંડળીમાં ને એવા બેસે છે, સેવા સદનમાં બેસે છે, બાળકોને ઘણી તકલીફ થાય। એટલા માટે શાળા વહેલી બને, ચોમાસામાં બહુ તકલીફ પડે, બાળકો ભીનાતા જાય, ત્યાંથી પાછું અહીં આવવાનું, એટલે ઘણી તકલીફ પડે। અમારા દૂધ મંડળી છે, સેવા મંડળી છે, બહુ આપદા પડે, કારણ કે બધા દૂધ ભરવા 200 જેવા આવે, તેમાં શનિવાર એટલી બધી તકલીફ પડે કે ડબલ માણસ થઈ જાય, એટલે ને બધા બહાર બેહાડવા પડે। 1 થી 8 ધોરણ 105-10 જેવા બાળકો છે। તાત્કાલિક જો મકાન બની જાય તો સારા હોય, 3 વર્ષથી તો બહુ આપદા કરતા।